આજે માનનીય કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે બાર કાઉન્સિલર ઓફ ગુજરાત દ્વારા આયોજિત નવા નોંધાયેલા વકીલોને શપથ ગ્રહણ સમારોહ પ્રસંગે સહભાગી થઈને શપથ લેનાર નવયુવા વકીલોને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવવામાં આવી, જેમાં આજે એક જ દિવસે 11,000 યુવા વકીલો દ્વારા સંવિધાનની રક્ષા અને નાગરિકોને ન્યાય અપાવવાની પ્રક્રિયા સાથે વ્યવસાયિક રૂપે જોડાયા હતા। તે એક ઐતિહાસિક બાબત છે। ત્યારે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં ઇઝ ઓફ લિવિંગ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ સાથે ઇઝ ઓફ જસ્ટિસને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું। તેને નાગરિકોને સફળતાથી અને ઝડપી ન્યાય મળે તેવા આ ઇઝ ઓફ જસ્ટિસ અભિગમમાં ન્યાયવિદો અને વકીલોનું યોગદાન મહત્વપૂર્ણ છે। ત્યારે દેશમાં 3 કાયદાના સુધારું ઐતિહાસિક કાર્ય કરનારા માનનીય શ્રી ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં શપથ લઈને એ કાયદા ક્ષેત્રે લઈ જવામાં આવ્યા। સન્માનપત્ર અને મેડલ અને હવે આમંત્રિત કરીએ છીએ સુશ્રી સિદ્ધિ ભાવસાર, ઇન્ચાર્જ સેક્રેટરી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, તેમને પણ बहुत बहुत स्वागत, वंदन, अभिनंदन। बार काउंसिल द्वारा वक्त उपस्थित रहूं ते अदालत प्रतिबिंबित કર્યા મુજબના વ્યવસાયિક આચાર